નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે વાત કરીશું એ ભય, ફફડાટ અને દહેશત વચ્ચે અંધારી રાતમાં પસાર કરેલા એ 8 કલાકની। ગુજરાતમાં આદમખોરના આતંકની સિઝન ખીલી ઉઠી હોય તેમ એક બાદ એક શહેર, એક બાદ એક ગામ તેના આતંકથી ફફડી ઉઠ્યા છે। આ લાલ લોહીના તરસ્યાનો ડર એવો કે ગામના લોકો, વન વિભાગના અધિકારીઓ છેલ્લા 120 કલાકથી ઊંઘની એક ઝપકી પણ લઈ શક્યા નથી। તેવામાં અમારી ટીમે નક્કી કર્યું કે આ ગામ લોકો સાથે એક ડરામણી રાત વિતાવી છે। તેઓ કઈ રીતે ભયના ઓઠાર હેઠળ જીવી રહ્યા છે તે વેદના, તે હેરાનગતિ સરકાર અને વન વિભાગ સુધી પહોંચાડવી છે। જુઓ અહેવાલ। દીપડો આવ્યો ના પકડાનો નથી એટલે તો બહુ ડર લાગે છે। વગડા વચ્ચે ક્યાં જવું? રાતના સમય તો અહીં કણ કોણ હોય? અમને મારી નાખે તો અમારા અહીં કણ કોઈ હોય જ નહીં, એટલે પછી ક્યાં જવું? આદમખોરે જીવન જીવવું કર્યું હરામ। રાત પડતાની સાથે જ ભય માથે ઉભા રહીને નાચે છે। મહિલાઓ, બાળકો, પુરુષો અને વૃદ્ધોમાં જીવનમાં ક્યારેય ન અનુભવ્યો હોય તેવી ગભરાટ જોવા મળી રહી છે, કેમ કે જેમ જેમ અંધારું થાય છે તેમ તેમ તે વધુ ખૂંખાર થતો જાય છે। સાંજ પછી જ મૂવમેન્ટ ચાલુ કરે છે અને જો આદમખોરની નજીક જવાનું વિચાર્યું તો તમે સમજી જજો, મોતને તમે સામે ચાલીને કંકોત્રી આપી રહ્યા છો। નજીકમાં જો એના પહોંચી જાવ તો એના હુમલો કરવાના ચાન્સીસ વધારે। આવા ડરામણા નિવેદનો વચ્ચે વન વિભાગ દીપડાની હયાતી ઉપર જ સવાલ ઉઠાવી રહ્યું છે। એ કોઈ ફૂટમાળ કે એવું કંઈ મળતા નથી। આ દહેશત, આ ડર, આ ફફડાટ વચ્ચે અમારી ટીમ ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરના દહેગામ તાલુકામાં પહોંચી। જ્યાં છેલ્લા 5 દિવસથી દીપડાએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે। આ લોકો હાલ દીપડાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે, કેમ કે અચાનક જંગલ વિસ્તારમાંથી દીપડો આવ્યો અને એક સાથે 5 થી 6 લોકો પર તેણે જીવલેણ હુમલો કરી દીધો। આ દીપડો જાણે જંગલમાંથી લોકોના જીવ ભરખવાના ટાર્ગેટ સાથે જ આવ્યો હોય તેમ એક બાદ એક વ્યક્તિના લોહીને તે ધીમા ડગલે રાતના અંધારામાં આવી તરાપ મારી રહ્યો છે। અનેક લોકોને તેણે લોહી લુહાણ કરી દીધા છે। આદમખોરનો આતંક એટલો છે કે તેણે સીધા જ તેના પંજા લોકોના મોઢા પર માર્યા અને તેઓને મોત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। તેવામાં અમારી ટીમે આ પરિસ્થિતિ જોઈ નક્કી કરી લીધું કે રાતના એ આદમખોરના ભય વચ્ચે 8 કલાક ગામ લોકો સાથે વિતાવવા છે, જેમાં સાંજના સમયે અમારી ટીમ દહેગામના એક ગામોમાં પહોંચી જ્યાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે। વન વિભાગની ટીમ જે રીતે કામ કરી રહી છે, સાથે પોલીસ ખાતાના તમામ લોકો પણ અહીં ઉપસ્થિત છે। ગામના લોકોની પરિસ્થિતિ એ પ્રમાણે છે કે ભયના ઓથાર હેઠળ આ ગામના લોકો છે છેલ્લા ઘણા સમયથી સૂતા નથી, કારણ કે તેમને તેમના ઘરમાં દીપડો આવી જવાની જે ભીતિ છે તે લાગી રહી છે। સાંજથી મોડી રાત સુધી અમારી ટીમ, વન વિભાગની ટીમ દહેગામના કડજોદરાના ગામ લોકો સાથે વિતાવવાની હતી, જેની તૈયારી પણ અમે કરી લીધી હતી। સૌથી પહેલા જ્યારે અમે કડજોદરા પહોંચ્યા તો વન વિભાગની ટીમ કડજોદરા ગામમાં આવેલા તળાવ પાસે કેમેરાનો સેટઅપ લઈને ઉભેલી જોવા મળી। ત્યારે આપ જોઈ રહ્યા છો કેમેરાનું સેટઅપ છે રેડી કરી દેવામાં આવ્યું છે, અને છેલ્લા 5 દિવસથી જ્યારે આસપાસની સીમના તમામ જે ગામડાઓ છે, નાના નાના ગામડાઓ છે, તેના લોકો ઊંઘ્યા નથી, ત્યારે તેમની સાથોસાથ આ વન ખાતાના લોકો પણ છે કે જેમણે એક રાતની ઊંઘ પણ નથી લીધી। જે બાદ વન વિભાગે કામગીરી પણ શરૂ કરી દીધી।
વન વિભાગને 22મી ડિસેમ્બર સિવાય એક પણ પુરાવો તે પછીના દિવસોમાં નથી મળ્યો કે આ વિસ્તારમાં દીપડો છે કે નહીં, પરંતુ ગામ લોકો સતત ફરિયાદ કરી રહ્યા હતા કે તેઓએ દીપડાને જોયો છે, જેથી વન વિભાગની ટીમે નક્કી કર્યું કે તળાવ નજીક નાઇટ વિઝન કેમેરા ગોઠવવાના છે. મેં અહીંયા તળાવ નજીક, તળાવની આજુબાજુ જ્યાં પાણીનો સ્ત્રોત છે ત્યાંથી દીપડો જો પાણી પીવા આવે તો એટલીસ્ટ કેમેરામાં કેપ્ચર થાય એના માટેની ગણતરી છે, કેમ કે દીપડો અહીંયાથી મૂવમેન્ટ કરે છે કે નહીં ફાઇનલ થાય તો એના આધારે બીજી આગળની વધુ કાર્યવાહી એને પકડવા માટે એક બાદ એક 2 થી 3 નાઇટ વિઝન કેમેરા તળાવ નજીક ગોઠવ્યા. તે દીપડો સાંજ પડતા જ શિકાર કરવા નીકળે છે તો તે તરસ્યો પણ થતો હશે, જેથી તળાવ નજીક પાણી પીવા તે આવશે જ. રાત થવા આવી છે ને આવા રાતના અંધારામાં કેમેરા ફિટ કરી રહ્યા છે વન વિભાગના તમામ કર્મચારીઓ. રોજ રાત્રે આ જ પ્રકારનો જે સિલસિલો છે તે યથાવત રહે છે. 5 દિવસ થઈ ગયા છે. મને ગામના લોકોએ, ખાસ કરીને હું વન વિભાગના લોકો સાથે અહીંયા આવી એટલે મને આ ભાલા જેવું હથિયાર આપ્યું જેથી કરીને રક્ષણ થઈ શકે. અચાનક જ જો દીપડો આવે તો અત્યારે આપ જોઈ રહ્યા છો જીવના જોખમે એક એવી અંધારપટ જગ્યા અને ત્યાં પાણી પીવા માટે દીપડો આવી શકે તેવી શક્યતા છે અને આ શક્યતાને કારણે અહીં કેમેરો લગાવવામાં આવ્યો છે. તેવામાં એક વનકર્મીએ દાવો કર્યો કે જ્યાં સુધી દીપડાને સમજીએ છીએ ત્યાં સુધી અમે એક વાત દીપડામાં નોટિસ કરી છે, તે અંધારું થતાની સાથે જ વધુ ખતરનાક બની જાય છે. દીપડાનું સાંજ પછી જ મૂવમેન્ટ ચાલુ કરે છે. જ્યારે સૂરજ આથમે ત્યારે ખોરાક અને પાણીની શોધ માટે એના રહેઠાણ આજુબાજુના વિસ્તારોમાં મૂવમેન્ટ કરે છે. જે બાદ અમારી ટીમે દ્રઢ મનોબળ સાથે નક્કી કરી લીધું કે આજની આ કતલની રાત દીપડાના દહેશતની વચ્ચે જ ગામ લોકો સાથે જીવવી છે. તેઓ કઈ રીતે આ દીપડાની દહેશતના વચ્ચે ડરની એ રાત ગુજારી રહ્યા છે તે અનુભવવાનો પ્રયત્ન કર્યો. તેવામાં કેમેરા ગોઠવ્યા બાદ અમે જેમ જેમ તળાવની કિનારીએથી આગળ વધતા જઈ રહ્યા હતા તેમ તેમ ડર પણ સતત વધી રહ્યો હતો, ફફડાટ પણ અનુભવાઈ રહ્યો હતો. તેવામાં અમને તળાવના કિનારે એક 65 વર્ષીય વન વિભાગના ચોકીદાર આવી ભયંકર કડકડતી ઠંડીમાં ચોકી કરતા નજરે પડ્યા. હા, પકડાઈ ગઈ છે. પાંજરું મૂક્યું છે. પાંજરું મૂક્યું છે. હા, તે પકડી ગઈ. રોજ રાતે જાગો છો? રોજ રાતે જાગતી છે. વન વિભાગ. કેટલી ઉંમર તમારી? મારી છે 65 વર્ષ. 65 વર્ષ. ગામના છો કે વન વિભાગના? વન વિભાગના ચોકીદાર છું. ચોકીદાર છો. 65 વર્ષની ઉંમરે દાદા વન વિભાગના ચોકીદાર તરીકે ફરજ નિભાવે છે અને છેલ્લા 5 દિવસથી તેઓ જાગ્યા છે. રોજે રોજ તેમની ડ્યુટી આ પ્રકારની હોય છે. સાંજે 7 વાગે એટલે દીપડો છે પોતે પાણી પીવા અને શિકાર શોધવા જ્યારે નીકળે ત્યારે વન વિભાગનું કામ શરૂ થઈ જતું હોય છે. જેમ જેમ સમય વધતો રહ્યો તેમ તેમ રાત પણ ઘોર અંધકારમાં ફેરવાતી રહી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમમાં દીપિકા ખુમાણ, કેમેરામેન નિલેશ સોસા સહિત વન વિભાગની ટીમ અને થોડા સ્થાનિકો સિવાય આ વિસ્તારમાં બીજું કોઈ જ દેખાતું ન હતું. દૂર દૂર સુધી સન્નાટો છવાયેલો હતો. બીજી તરફ આ સુમસામ જગ્યા પરથી પણ અલગ અલગ પ્રાણીઓ અને જીવજંતુઓના પણ અવાજ આવી રહ્યા હતા, જેનો ડર પણ અમને અને ગામ લોકોને સતાવી રહ્યો હતો. પરંતુ અમારી ટીમે હિંમત ન હારી. આવી ભયંકર ઠંડીમાં વનકર્મીઓ સાથે દીપડાની શોધમાં લાગી ગઈ. ડગલે ને ડગલે એક અલગ જ પ્રકારનો ભય અનુભવાઈ રહ્યો હતો. અમારી ટીમ ધીમા ડગલે ચાલતા ચાલતા દહેગામના કડજોદરા ગામમાં પહોંચી, જ્યાં વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે. રાતના અંધારામાં ભયંકર અંધારા વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતી અહીં કડજોદરા ગામમાં પહોંચ્યું છે. ગામ લોકો સાથે વાતચીત કરવા પહોંચ્યું છે અને વન વિભાગની ટીમ જે રીતે કામ કરી રહી છે. આ પાંજરું એવી જગ્યાએ ગોઠવ્યું છે કે જ્યાં દીપડાની મૂવમેન્ટ હોય અને અચાનક જ જ્યારે દીપડો આ રીતે આવે તો મૂવમેન્ટ અંદર દીપડો આવે અને તરત જ પાંજરું બંધ થઈ જાય. 2 આવા પાંજરા આગળ પાછળ ગોઠવ્યા છે અને ખાસ કરીને કડજોદરા ગામની સીમમાં આવી અલગ અલગ જગ્યાઓ પર 3 પાંજરા ગોઠવી દીધા છે. એની અંદર ખાસ કરીને દીપડાના ખાવા માટે ખોરાક પણ મૂક્યો છે. લાલચમાં જો આવે તો દીપડો આ રીતે પાંજરે પુરાઈ જાય અને વન વિભાગનું કામ છે તે આસાન થઈ જાય. 3 જગ્યા ઉપર આ રીતે પાંજરા મૂકવામાં આવ્યા છે. વન વિભાગ અને અમારી ટીમને અહીંયા પણ
દીપડાની કોઈ મૂવમેન્ટ નહોતી મળી, જે બાદ અમારી ટીમ ઘોર અંધકારમાં કેમેરાની લાઇટો વચ્ચે આગળ વધી રહી હતી. તેવામાં જ એક વનકર્મીએ અમને આગળ ખતરો હોઈ શકે છે, એટલે કે દીપડો હોઈ શકે છે તેવું જણાવી અમને અમારી કારમાં બેસવાની સલાહ આપી. તો અમારી ટીમે પણ વન વિભાગની સલાહ માની અને અમારી ટીમ તો કારમાં બેસી જ, પરંતુ ગામના સ્થાનિક આગેવાન જે અમારી સાથે હતા તેઓ પણ અમારી સાથે કારમાં બેઠા અને ધીમે ધીમે કાર આગળ વધતી રહી. અમારા સહયોગી દીપિકા કુમારની નજર સતત આગળના રસ્તા પર હતી. ક્યાંક દીપડાની એક ચાલ જોવા મળે અને વનકર્મી તેને પાંજરે પૂરે તો દહેગામના લોકો ભયના ઓથાર હેઠળથી બહાર આવે. તેવામાં જ અમારી ટીમને કારમાંથી કંઈક આગળ હોવાની શંકા ગઈ. કોઈ હલચલ આગળ થઈ રહી હોય તેવું અનુભવાયું. સામેથી થોડી મૂવમેન્ટ તો છે અલગ અલગ જગ્યા ઉપર. અત્યારે ગામના આગેવાન પણ અમારી સાથે છે ગાડીમાં, અને ગામ પાસે જેવી પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે તેઓ અમારી સાથે આવ્યા છે. અને આ ગામ છે કડજોદરા ગામ, ને કડજોદરા ગામની જે સીમ છે, જેની ભાગોળ છે, તેમાં ઉબડ ખાબડ આ પ્રકારનો રસ્તો છે. અને ગામમાં જવું હોય તો આ જ રસ્તાનો ઉપયોગ થાય. અને એનાથી આગળ થાંભલિયા ગામ છે, અને બીજું આગળ કયું ગલેવા ગામ છે ને ભાઈ? ગલેવા ગામ. હા. અને બીજું ગામમાં કેટલા લોકો છે? આમ 400-500 ની વસ્તી છે ગલેવા ગામમાં. ગલેવા ગામમાં અત્યારે આપણે કયું ગામ જઈએ? અહીંયા થાંભલિયા જે ખેતરમાં રહે છે ને જે બધા ભરવાડો ત્યાં. અચ્છા, એટલે એ ભરવાડો જ આખી રાત જાગે છે? આ જાગે છે ત્યાં સામે દેખાય છે. અને એ ક્યારથી આવી રીતે જાગવાનું એમણે શરૂ કર્યું? જ્યારથી દીપડો આવ્યો છે ને ત્યારથી એ લોકો સૂતા નથી. અત્યારે હાલ જો ત્યાં અગ્નિ ચાલુ છે ને ત્યાં બધા બેઠા છે ત્યાં સામે. એટલે કે કહી શકાય કે આ હલચલ કોઈ દીપડાની નહોતી. આ હલચલ ખેતરમાં રહેતા લોકોની હતી, જેઓ હાલ આદમખોરના ડરના કારણે છેલ્લા 5 દિવસથી ઉજાગરા કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં તેઓ તાપણાના સહારે જીવી રહ્યા છે, કેમ કે દહેગામમાં અગાઉ દીપડાએ 5 થી 6 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. તમામ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેના કારણે આ ગામના લોકો ઉજાગરા કરવા મજબૂર થયા છે. અમારી ટીમે એ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો તો સ્થાનિક આગેવાને કહ્યું કે આગળ કાર ચાલી શકે તેવો માર્ગ નથી, એટલે આપણે ચાલતા જ આગળ જવું પડશે. અને એટલા માટે ડરામણી રાતમાં દીપડાની શોધ વચ્ચે અમે ચાલીને કેમેરાની લાઇટ અને મોબાઈલની ફ્લેશ લાઇટના અજવાળામાં એક ગામ લોકો સુધી પહોંચ્યા, જેઓ આદમખોરના ડરના કારણે ઉજાગરા કરવા મજબૂર થયા છે. અમને ઘોર અંધારા વચ્ચે તંબુ તાણીને રહેતા લોકો જોવા મળ્યા. અહીં તેઓના પશુઓ પણ તેઓની સાથે જ રહેતા હતા. અહીંયા અમારી ટીમને બળદગાડું પણ જોવા મળ્યું. જુઓ, મહિલાઓ, નાના ભૂલકાઓ, બાળાઓ છેલ્લા 5 દિવસથી આવી જ રીતે હાડ થીજવતી ઠંડીમાં ઉજાગરા કરે છે. જે લોકો ગામની પાદર પર રહે છે તે આ રીતે તંબુ તાણીને રહે છે. ચારે બાજુ આપ જોઈ રહ્યા છો કે તંબુ તાણીને તમામ લોકો છે. ગામના 4-5 પરિવાર છે જે અહીં રહે છે. અહીં જ તેમના ઢોર ઢાખર રહે છે, અને અહીં જ આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે તેઓ ખાસ કરીને દીપડો આવે તો તે ડરમાં જીવી રહ્યા છે. નાના નાના બાળકો પણ છે. અત્યારે ચૂલા પર રોટલો કરી રહ્યા છે બેન, અને તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું. જે નાના બાળકો છે જે જમી રહ્યા છે, અને રાત પડી ગઈ છે પરંતુ હજુ પણ આ લોકો આખી રાત જાગે છે. જુઓ આ દ્રશ્યો. આ મહિલા ભયના ઉથાર હેઠળ રોટલા ઘડી રહી છે. ભૂલકાઓ પણ ગભરાતા કોળીઓ મોઢામાં મૂકી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે આ પરિવાર અહીંયા 10, 20 કે 30 વર્ષથી નહીં, પરંતુ આ પરિવાર 7 પેઢીથી અહીંયા જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યું છે, જેના કારણે જ તેઓનું કહેવું છે કે છેલ્લી 5 રાત આટલા વર્ષોની ખૂબ જ ખતરનાક રાત હતી. આવો ડર ક્યારે નથી અનુભવાયો. ડર બેન બહુ લાગે છે અમને દીપડો આવ્યો તે દિવસનું બહુ ડર લાગે છે. રાત હાથમાં એવી ઉગાડી છે અને બહુ ડર લાગે. જાગો છો? આખી રાત જાગી. અમે નાના બાળકો લઈને અમે ક્યાં જાય? અમારે કોઈ આધાર છે ને, આ વગડા વચ્ચે પડી રહ્યા છે. પછી શું કરી? આખી રાત ઘરના પુરુષો જાગે ને અમે જાગી છે આ છોકરા માટે. નહીં છોકરાને લઈ જાય તો અમે શું કરી? અંદર સુઈ જાય પણ અહીંયા ખુલ્લું નહીં બેન. અહીંયા અંદર એ ખુલ્લું, ખાલી ઉપર તાટપત્રી જ રાખેલી. પછી એ દીપડો આવે તો અંદર એ પડે જ ને. અહીં થોડું ઘર છે ત્યાં અમે બાયણું બંધ કરીને અંદર સુઈ જાય. આ પરિસ્થિતિ વચ્ચે ગામના 5 થી 6 પરિવારો છે. અલગ અલગ જગ્યા પર તેમણે તંબુ તાણીને આ રીતે અહીંયા રહે છે.
તેવામાં અમારી ટીમ અહીંયા જ તંબુ તાણીને રહેતા વધુ એક પરિવારની મુલાકાત લીધી તો આ પરિવાર પાસે મોટી સંખ્યામાં ઢોર ઢાંખર જોવા મળ્યા. તેઓ માટે આ પરિવારે અલગ પ્રકારનો વાડો પણ બનાવેલો હતો. અંદાજે તેઓના વાડામાં 50થી વધુ ગાય, બકરા, બકરીઓ હતી. આ પરિવારમાં પણ ભૂલકાઓ સહિત પરિવારજનો ફફડાટ વચ્ચે જીવી રહ્યા હતા. નાના ભૂલકાઓના ચહેરા પર ડર પણ જોવા મળી રહ્યો હતો. બીક લાગે બેન અમને બહુ જ, પણ શું કરીએ, અમારા આ માલ મિલકત મેલીને જવું ક્યાં, એટલે બહુ જ બીક લાગે દીપડાની અમને. અત્યારથી કેટલા સમયથી તમે આમ રહો છો? આમ તો અમારા વર્ષો જતા રહ્યા અમને. હા, પણ દીપડો આવે ત્યારથી વધારે આમ નાના નાના બાળકો આ દીપડાથી આ 2-3 દિવસથી બહુ જ બીક લાગે એમ, નકર અમને કોઈ શેની બીક ન લાગે. જંગલમાં અમે આમ જ પડી રહી, પણ આ દીપડાની બહુ બીક લાગે આ 4-5 દિવસથી અમને. અહીં મહિલાઓ બાળકોને જમાડી રહી હતી તો બીજી તરફ અહીંના પુરુષો પોતાના પરિવાર અને માલઢોરની રક્ષા માટે સતત રખેવાળી કરી રહ્યા છે. કોઈ લાકડીના સહારે રખેવાળી કરી રહ્યા છે તો કોઈ ભયંકર ટાઢ વચ્ચે તાપણાના સહારે પોતાના પરિવાર અને પશુઓની રક્ષા કરી રહ્યા છે. રાતના 12 વાગ્યાથી ઉપરનો સમય થઈ ગયો છે અને ગામ લોકોનું કહેવું છે કે દીપડાને આવવાનો સમય પણ આ જ છે અને જેથી ડર પણ ખૂબ જ વધી રહ્યો હતો. તો બીજી તરફ જેમ જેમ સમય જતો હતો તેમ તેમ ઠંડી પણ વધતી જઈ રહી હતી. અહીં આ પરિસ્થિતિ વણસી રહી હતી. દીપડો મળ્યો નથી, પરંતુ જે પ્રકારે દીપડાની ભીતિ છે તેને કારણે ગામ લોકો છે તેઓ ભયભીત થઈ ચૂક્યા છે. ભાઈ, આખી રાત આમ તાપણું કરીને જાગો? આખી રાત બેન, આખી રાત તાપી અમે આખી રાત. નાના અમારા નાના મોટા બધા માલ બચ્ચા બધા ગાયું ભેંસું બધું એના કારણથી અમે રાતે આખી રાત જાગવું પડે. એટલે એ કારણથી અમે અમારા છોકરાને માલ માટે જ અમે આખી રાત ભડકો તાપણી કરીને બેહવું પડે. અચ્છા, એ બકરાની પણ રાખ્યું છે તમે? બકરાને બધા માટે અમારે આખી રાત જાગવું જ પડે એમ. એનું બીજો કોઈ ઇલાકા જ નથી બેન એમ. અમે વર્ષોથી અહીંયા વસવાટ કરીએ છીએ અમારા કદોદરા ગ્રામ પંચાયતના ખરાબામાં, પણ કોઈ દિવસ નથી પાડ્યું. આ વખત આ 2-3 દિવસથી દીપડાનું વાતાવરણથી અમને બહુ ડર લાગે. જો તમામ વ્યક્તિઓ રખેવાળી કરી રહ્યા હતા તેમાંથી એક વ્યક્તિએ ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરા સામે દાવો કરી દીધો કે મેં અને મારા ભાઈએ મોડી રાત્રે દીપડો જોયો હતો. હા, રૂબરૂપ જોઈ લો બેન. હા, રૂબરૂપ જોઈ લો. અમારા 3 ભાઈ અમે ખોદતા હતા એંડામાં ખેતરમાં, તે અમે બેસીને જોયું તો બેઠો હતો એમ. અચ્છા, તમારે અહીંયા બાજુમાંથી જ ક્યાંકથી નીકળ્યો? હા, બાજુમાં અમારે અહીંથી એક ખેતર સેટું છે એમ. હા, એમાં એક જ ખેતર સેટું બેન. હા, પાંજરું અમારા પથારીના પેલકોર મેલેલું હતું, પણ પાંજરામાં નહીં આવ્યો. એક બચ્ચું મેલેલું હતું તોય સત્તા ના આવ્યો એમ. અહીંયાથી નાઠ્યો એટલે હમી તેડે નાખી ગયો બેન. જો કે અહીંયા દીપડાની શોધમાં લાગેલા એક વનકર્મીએ દાવો કર્યો કે અહીં અમને દીપડાના પગલા જોવા નથી મળ્યા અને જો તે હોય તો પણ તે જંગલ તરફ નીકળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. એવું કંઈ દેખાયું નથી. ગઈકાલે તો દેવકરના મોડા સરપંચે જોયું છે એવી વાત હતી, બાકી અહીંયા કંઈ આ બાજુથી નીકળી ગયો એવું લાગે છે. રાતના 4-5 કોલ તો આવું જ છે અહીંયા આજુબાજુ ગામમાંથી કે ભાઈ અમારા ખેતરમાં અમારી ભેંસો ઊભી થઈ જાય, પછી એમ કે ભાઈ આ ભાઈએ જોયું, પણ હવે ત્યાં જઈને જોઈએ તો કંઈ ફૂટમાર કે એવું કંઈ દેખાતું નથી. પરંતુ વનકર્મીના આ દાવાને કડજોદરા ગામના સ્થાનિક આગેવાને નકારી દીધો. તેઓએ જ્યાં જ્યાં દીપડો દેખાયો હતો તે જગ્યાના નામ ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરા સમક્ષ બોલીને દાવો કર્યો. 2-4 દિવસ પહેલાં અમે જ્યારે અહીંયા આંબલિયારી અમારા તળાવ છે ત્યાં જોવામાં આવ્યો હતો. ત્યાં અમે સૌથી પહેલાં 8 વાગે અમારામાં ફોન આવ્યો, અમે ત્યાં ગયા, જોઈને પછી અમે ત્યાં બધું પબ્લિક વધારે ભેગું થયું એટલે ત્યાંથી દીપડો નીકળી ગયો. ત્યાંથી એક ખેતરમાં ગયો, વરિયાળીનું ખેતર હતું ત્યાં ગયો. ત્યાંથી પછી 500-1000 પબ્લિક ભેગું થયું અને દીપડાને પથ્થર મારવા લાગ્યા એટલે દીપડો હિંસક બન્યો. એટલા માટે પછી દીપડાએ હુમલો કર્યો, બધા ઉપર હુમલો કરવાનું ચાલુ કર્યું. જો કે અમારી ટીમ જ્યારે આ ગામમાં હતી ત્યારે અમારા કેમેરામાં દીપડાની કોઈ હલચલ કેદ નહોતી થઈ, પરંતુ એ હકીકત છે કે અહીંયા દીપડો છે અને તે માનવભક્ષી પણ છે, કેમ કે 2 થી 3 દિવસ પહેલા જ 6 જેટલા લોકો પર તેણે જીવલેણ હુમલો કર્યો હતો. જો કે જ્યાં સુધી દીપડો પાંજરે નહીં પુરાય ત્યાં સુધી આ લોકોમાં આદમખોરનો ભય, ગભરાટ અને ફફડાટ રહેશે જ, તેવો ગામ લોકોએ દાવો કર્યો છે. જો કે ગામ લોકોની વેદનાને સરકાર સુધી અને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા ગામ લોકોએ ન્યૂઝ 18 ગુજરાતીનો પણ આભાર માન્યો.
સાથે જ વન વિભાગને પણ અપીલ કરી કે જલ્દી દીપડાને પાંજરે પૂરવાની કામગીરી કરવામાં આવે. દૂરથી પણ જો દીપડો દેખાય તો તે આગ જ્યાં હોય ત્યાં ન આવે, એટલે તે લોકો ખાસ કરીને આ તાપણી આખી રાત રાખે છે, જેથી કરીને દીપડો છે કોઈ પણ પ્રકારે નુકસાન કરવા આવે નહીં અને આ જે આગ છે તેમનું રક્ષણ કરી શકે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. આ તો વાત થઈ ગુજરાતની રાજધાની ગાંધીનગરની, પરંતુ તમને જણાવી દઈએ કે શિયાળો જામતાની સાથે જ ગુજરાતના 5 કે 10 જિલ્લાઓમાં નહીં પરંતુ 20 જિલ્લાઓમાં આદમખોરે દહેશત ઊભી કરી છે. ત્યારે જુઓ અહેવાલમાં રંગીલા રાજકોટ જિલ્લામાં પણ કેવી રીતે દીપડાની દહેશત જોવા મળી રહી છે. દીપડો ગાંધીનગરમાં જ આંટા ફેરા નથી મારી રહ્યો. દીપડાએ રંગીલા રાજકોટમાં પણ છેલ્લા 10 દિવસથી ધામા નાખ્યા છે. અહીંના ખેડૂતો, મહિલાઓ, નાના ભૂલકાઓ ડરી રહ્યા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટના કૃષ્ણનગર, કણકોટ, વાઘુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ન્યારી ડેમ આ સહિતના વિસ્તારોમાં દીપડાએ ડેરો જમાવ્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારના લોકો છેલ્લા 10 દિવસથી સતત વન વિભાગના સંપર્કમાં છે. સ્થાનિકો અને ખાસ કરીને ખેડૂતો વન વિભાગને સતત ફરિયાદ કરી રહ્યા છે કે દીપડો રાત પડતાની સાથે જ ગામમાં શિકારની શોધમાં આવી જાય છે. રાજકોટના કૃષ્ણનગરમાં હજારોની સંખ્યામાં લોકો રહે છે, જેને ધ્યાનમાં રાખીને વન વિભાગે અહીંયા પાંજરું પણ મૂક્યું છે, પરંતુ છેલ્લા 10 દિવસથી દીપડો તેઓની પકડથી દૂર છે. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પશુનું મારણ પણ મૂક્યું છે. તેવામાં અમારા સહયોગીએ સ્થાનિક સાથે વાતચીત કરી તો તેમણે પણ ચોંકાવનારા દાવા કર્યા. દીપડો કાલ 2-3 દિવસથી દીપડો અહીંયા નીકળે જ છે, જોવા મળતો નથી. એક દી જોવા મળ્યો, અત્યારે પણ મારણ કરેલું છે. અહીંયા કૂતરું મારી નાખ્યું, એને સૂહી ગયું છે આખે આખું. રાતે ફાર્મમાં મારણ કરેલું હોય રાતને, ત્યારે તે પછી ફોરેસ્ટના અને વન વિભાગ વાળા એ લોકો પિંજરું મૂકી ગયા છે અને એને મારણ કરેલું હજી અહીંયા પડ્યું છે. દીપડાની દહેશત એટલી વધી ગઈ છે કે ખેડૂતો સહિત પશુપાલકોમાં પોતાના પશુને લઈને ભારે ચિંતા છે, કેમ કે દીપડો ગમે ત્યારે જીવલેણ તરાપ મારે છે. તેમ છતાં 10 દિવસથી દીપડો વન વિભાગને હાથતાળી આપી રહ્યો છે. સ્થાનિકો રોજે રોજ લોકેશન આપી રહ્યા છે, પણ દીપડાની ભાળ વન વિભાગને મળતી નથી. દીપડો આવ્યો, દીપડે અહીંયા મારણ કર્યું. અમારી ગાયો અહીંયા બાંધી છે, ગાયું ભડકતી હતી એટલે મેં જોવા ગયો એટલે અહીંયા મારણ કરેલું હતું. પછી આ વન વિભાગ વાળા આવ્યા અને વન વિભાગ વાળા આવીને અહીંયા પિંજરું મૂક્યું અને અમને કે તમને ડર કેવો કીધું. ડર તો બહુ લાગે છે, રાત બધી જાગવું પડે છે. તો બીજી તરફ રાજકોટના વાઘુદડ ગામમાં પણ લોકો દહેશત હેઠળ જીવી રહ્યા છે. લોકોને ભય સતાવી રહ્યું છે કે દીપડો ક્યાંક રાત્રે મોતને ઘાટ ન ઉતારી દે. સણ નાખવા આવું શમશાને સવાર સાંજ 2 ટાઈમ, એટલે હું કાલ 4:30 વાગે સણ નાખવા આવ્યો. એ દરમિયાન અંદર આવ્યો ત્યાં સીધે દીપડાને જોયો મેં, ઝાડ નીચે સૂતો હતો. એટલે હું સીધો વિન્ડો ઠેકીને ઓલી સાઈડ વયો ગયો. રાયડું પડી પણ કોઈ હતું નહીં, એટલે સીધો વિન્ડો ઠેકીને ઓલી બાજુના ભાગમાં વયો ગયો. પછી બધાને ભાઈબંધ દોસ્તાને ગામમાં બધાને ફોન કર્યા, મેં જનાવર છે અને તમે અહીં આવો. જો કે બીજી તરફ રાજકોટ શહેરમાં દીપડો હોવાની વન વિભાગે પણ કબૂલાત કરી છે અને ખેડૂતો પશુપાલકોને તકેદારી રાખવા અપીલ કરી છે. વન વિભાગે પશુપાલકોને સલાહ આપતા કહ્યું છે કે પશુઓને ભડકો કરીને રાખવામાં આવે, જેથી દીપડો નજીક પણ ન આવે. શિયાળાની અંદર જ વન્ય પ્રાણીમાં સિંહ, દીપડા એ બધાની મૂવમેન્ટ વધારે પડતી થતી હોય છે, એટલે એના શિકાર માટે એના માટે જ બહાર નીકળી જતા. તો રાજકોટના રામનગરમાં પણ દીપડા આવ્યાના સમાચાર વન વિભાગને મળ્યા તો વન વિભાગને ત્યાં જઈ તપાસ કરી તો તે વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ફૂટમાર્ક પણ જોવા મળ્યા હતા. પરંતુ વન વિભાગને શંકા હતી કે આ ફૂટમાર્ક દીપડાના કે પછી અન્ય કોઈ પ્રાણીના. આ સવાલોનો જવાબ મેળવવા વન વિભાગે તપાસ કરી તો ચોંકાવનારી માહિતી સામે આવી. ત્યાંથી આગળ રામનગરમાં જે અફવા હતી વાત કરી, રામનગરની અંદર ત્યાં સર્ચ કરવા ગયા તો બિલાડીના ફૂટમાર્ક હતા, પણ એ રીતના પછી ક્યાંક ન્યારીની પાસે ફૂટ દેખાતો ત્યાં પણ મૂકેલું હતું. તેવામાં હજી તો રાજકોટ જિલ્લાના ગામોમાં દહેશત ફેલાવતો દીપડો વન વિભાગને હાથે નથી લાગ્યો, જેથી લોકોએ હજી પણ ઉજાગરા કરવા જ પડશે. અગાઉ 20 જિલ્લામાં દીપડાનો આતંક હોવાની વાત કરી હતી, તો તમને પણ સવાલ હશે કે આ જિલ્લાઓ કયા કયા છે. તેના પર એક નજર કરીએ તો વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, પંચમહાલ, ગાંધીનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગરમાં દીપડો લોકોને ડરાવી રહ્યો છે.
જેથી આ જિલ્લાના લોકોને પણ સાવધાન રહેવાની જરૂર છે.